મિત્રો, 2 દિવસ પૂર્વે જ આપણે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો. પ્રજાસત્તાક દિવસ આપણે એટલા માટે ઉજવીએ છીએ કે સ્વતંત્રતાના આંદોલનમાં જે લોકોએ યોગદાન આપ્યું, બલિદાન આપ્યું, એમને તો યાદ કરીએ જ, પણ મૂળ આપણું બંધારણ લાગુ થયું એ રીતે પ્રજાસત્તાક દિવસને આપણે ઉજવીએ છીએ. અને બંધારણની પ્રસ્તાવનાનો મૂળ જે હાર્દ છે એ છે કે સત્તાના કેન્દ્રમાં પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ નહીં, ખેડૂતો, શ્રમજીવીઓ અને ભારતની આમ જનતા હોય. લા ગજ્જર નામની ગુજરાતની કંપની સબમર્સિબલ પંપનું ઉત્પાદન કરે, મેન્યુફેક્ચરિંગ કરે વર્ષોથી, અને એણે લગભગ 1700 જેટલા કામદારોને રોજગાર આપ્યો હતો. અચાનક એક દિવસ 2024-25માં આ કંપની વરુણા ઇલેક્ટ્રિક્સ નામની પોતાની એક સબસિડરી કંપની કિર્લોસ્કર નામની પુનાની કંપનીને વેચી નાખે છે. અને પુનાની કંપની આ ગુજરાતના શ્રમિકો જે સબમર્સિબલ પંપ બનાવવાના માસ્ટર છે, જેમના બાવળાના બળથી પેદા થયેલા સબમર્સિબલ પંપ એ ગલ્ફ કન્ટ્રીઝમાં પણ